હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડી હબ. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 14 સંભાવનાની થિયરી માત્ર 10 જ મિનિટમાં શીખીશું. સૌ પ્રથમ આપણે સંભાવનાનું મૂળભૂત સૂત્ર જોઈશું. સંભાવનાનું મૂળભૂત સૂત્ર છે P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, એટલે કે P of E બરાબર m/n. પછી આપણે જોઈશું પ્રાથમિક ઘટના. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો સવાલ છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય છે અથવા તો કેટલો થાય છે? તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ થાય છે. પછી આપણે જોઈશું પૂરક ઘટના. પૂરક ઘટના એટલે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. એટલે કે ઘટના એ ન બને તે ઘટનાને ઘટના એની પૂરક ઘટના કહે છે. પૂરક ઘટનાને A બાર દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈપણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. ઘટના A તથા A બાર બંનેને એકબીજાની પૂરક ઘટના કહે છે. કોઈપણ ઘટના A માટે P of A વત્તા P of A બાર બરાબર 1 થાય છે. એટલે કે ઘટના A બને અને ઘટના A ન બને એ બંને ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે. જો આપણે P of A બાર શોધવું હોય તો P of A બાર બરાબર 1 માઇનસ P of A કરવું પડે, અને જો આપણે ઘટના A શોધવી હોય તો P of A બરાબર 1 માઇનસ P of A બાર કરવું પડે. પછી આપણે જોઈશું અશક્ય ઘટના. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 છે. બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો સવાલ કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે અથવા તો ખાલી જગ્યા હોય છે? તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 જ હોય છે. અશક્ય ઘટનાનું ઉદાહરણ લઈએ તો પાસો ઉછાળવાના પ્રયોગમાં 8 મેળવવો એ અશક્ય ઘટના છે. કારણ કે પાસો ઉછાળવાના પ્રયોગમાં આપણને 1 થી 6 પરિણામ મળે છે. તેથી તે પ્રયોગમાં 8 મેળવવો એ અશક્ય જ ઘટના છે. ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના. જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. આ પણ બોર્ડમાં પૂછાઈ શકે તેવો સવાલ છે કે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે અથવા તો કેટલી હોય છે? તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. ચોક્કસ ઘટનાનું ઉદાહરણ લઈએ તો પાસો ઉછાળવાના પ્રયોગમાં 7 થી નાની સંખ્યા મેળવવાની ઘટના એ ચોક્કસ ઘટના છે. તો પાસો ઉછાળવાના પ્રયોગમાં આપણને 1 થી 6 પરિણામ મળે છે. એ 7 થી નાની સંખ્યા છે, તેથી તે ચોક્કસ ઘટના છે. પછી આપણે જોઈશું કોઈપણ ઘટના Eની સંભાવના P of E માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હંમેશા સાચું છે. એટલે કે કોઈપણ ઘટના 0 થી 1ની જ વચ્ચે હોઈ શકે છે. પછી આપણે જોઈશું સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. સમતોલ સિક્કાને ઉછાળીએ તો આપણને 2 પરિણામો મળે છે, હેડ અને ટેલ. તેથી સમતોલ સિક્કાને ઉછાળતા કુલ 2 પરિણામો મળે છે. પછી આપણે જોઈશું 2 સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. 2 સમતોલ સિક્કાને ઉછાળતા આપણને 4 પરિણામો મળે છે. જેમ કે H એટલે કે પહેલા સિક્કા પર H અને બીજા સિક્કા પર પણ H મળે. બીજી વાર ઉછાળતા પહેલા પાસા પર H મળે અને બીજા પાસા પર T મળે. એમ કુલ આપણને 4 પરિણામો મળે છે. પછી આપણે જોઈશું 3 સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. 3 સમતોલ સિક્કાને ઉછાળતા કુલ 8 પરિણામો મળે છે. જેમ કે 3 સિક્કાને ઉછાળતા પહેલા સિક્કા પર પહેલી વાર હેડ મળે, બીજા સિક્કા પર પણ હેડ મળે અને ત્રીજા સિક્કા પર પણ હેડ મળે. એમ આપણે કુલ 3 સિક્કાને ઉછાળતા આપણને 8 પરિણામો મળે છે. પછી આપણે જોઈશું એક સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ. તેમાં આપણને કુલ 6 પરિણામો મળે છે. મળતા પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 છે. તેથી મળતા કુલ પરિણામો બરાબર
6 છે. પછી આપણે જોઈશું બે સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ. બે સમતોલ પાસાને ઉછાળતા કુલ 36 પરિણામો મળે છે. કારણ કે આપણે બે સમતોલ પાસાને ઉછાળીએ તો પહેલા પાસા પર 1 મળે, બીજા પાસા પર પણ 1 મળે. એવી રીતે આપણો પહેલો પરિણામ, બીજો પરિણામ જોઈએ તો પહેલા પાસા પર 1 મળે અને બીજા પાસા પર 2 મળે. એ રીતે આપણો બીજો પરિણામ મળે છે. તેવી જ રીતે ત્રીજા પરિણામમાં પહેલા પાસા પર 1 અને બીજા પાસા પર 3 મળે. એવી રીતે કુલ 36 પરિણામો આપણને મળે છે. પછી આપણે જોઈશું કે 3 સમતોલ પાસા ઉછાળવાના પ્રયોગમાં કુલ 216 સમસંભાવી પરિણામો મળે છે. મોસ્ટ IMP ફોર MCQ VSQ ઇન બોર્ડ એક્ઝામ. પૂછાઈ શકે કે 3 સમતોલ પાસા ઉછાળવાના પ્રયોગમાં કુલ ખાલી જગ્યા સમસંભાવી પરિણામો મળે છે. તો 3 સમતોલ પાસા ઉછાળવાના પ્રયોગમાં કુલ 216 સમસંભાવી પરિણામો મળે છે. પછી આપણે જોઈશું 52 પટ્ટાનો પ્રયોગ. 52 પટ્ટાના પ્રયોગમાં 13 પટ્ટા કાળીના હોય છે, 13 પટ્ટા લાલના હોય છે, 13 પટ્ટા ચોકટના હોય છે અને 13 પટ્ટા ફુલ્લીના હોય છે. આમ કુલ 52 પટ્ટા હોય છે. આ 52 પટ્ટામાં લાલ અને ચોકટના પટ્ટા લાલ રંગના હોય છે, એટલે કે લાલ રંગના પટ્ટા કુલ 26 હોય છે. આ 52 પટ્ટામાં કાળી અને ફુલ્લીના પટ્ટા કાળા રંગના હોય છે, એટલે કે કાળા રંગના પટ્ટા કુલ 26 હોય છે. આમ લાલ રંગના 26 પટ્ટા અને કાળા રંગના 26 પટ્ટા એટલે કે કુલ 52 પટ્ટા હોય છે. પ્રત્યેક સમૂહમાં એકો, દૂરી, તીરી, ચોકી, પંજી, છગ્ગી, સત્તી, અર્ધી, નવવી અને દસી ગુલામ, રાણી અને રાજા હોય છે. રાજા, રાણી અને ગુલામના પટ્ટાઓને મુખમુદ્રા પટ્ટા કહે છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.